આ મારી શાળા છે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ કરાલી, જે જેતપુર બાવી તાલુકામાં આવેલી છે અને જિલ્લો છે છોટાઉદેપુર. ત્યાંનું આ વાતાવરણ જુઓ કેટલું ખુશનુમા થઈ ગયું છે. આ 24 તારીખે જે વરસાદ વરસ્યો તેના વિડીયો છે, જુઓ. આ અમારી સ્કૂલની સામેનું મેદાન છે, જ્યાં ભરપૂર માત્રામાં પાણી ભરાઈ ગયું છે. અને પેલું સામે ઝાડ દેખાય છે, એ ઝાડની સામે જ નદી આવેલી છે. એ નદી અમારે ઉચ્ચ નદી આવેલી છે, તેમાં પાણીની પહેલી આવક આવી ગઈ છે. સિઝનનું પહેલો વરસાદનું પાણી નદીમાં આવી ગયું છે, જે તમે જોઈ શકો છો. હવે તમને દેખાડે વરસાદ વધારે હોવાથી આજે વહેલા છોકરાઓને એને નદી નહીં ઉતરવાની અને ફરીને જવાની સલાહ સૂચન આપવામાં આવી છે. અવારનવાર જ્યારે પણ વરસાદ વધારે પડતો હોય તો સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને બહારથી એટલે કે દૂરથી પુલ ઉપરથી આવવાની સૂચના આપવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થીઓને અહીંયા નદી ઉતરવા દેવામાં આવતા નથી. જ્યાં સુધી છોકરાઓ છૂટીને ઘરે પહોંચે ના, ત્યાં સુધી નદીના કિનારે અમે જાતે ઊભા રહીએ છીએ અને નિરીક્ષણ કરીએ છીએ કે કોઈ પણ છોકરું નદી ક્રોસ તો કરતું નથી ને. જો કદાચ એવું જોવા મળે કે નદી ક્રોસ કરે છે તો તાત્કાલિક જ અસરથી બૂમ પાડીને કે પછી એને બોલાવીને ફરીથી એમના ઘરે જાતે ગાડીમાં અમે મૂકવા જઈએ છીએ અને આ રીતે એમની સાવધાનીનું ધ્યાન રાખવામાં આવે છે. આવું અવારનવાર બનતું હોય છે, એટલે અમે એમને જ્યાં સુધી ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી મેદાનની બહાર પેલું આ ઝાડ દેખાય છે લીમડાનું, ત્યાં બેસીને અમે એમની રાહ જોઈએ છીએ કે કોઈ ઉતરતું નથી. તો આ પ્રમાણે સલામતીના ચોક્કસ પગલાં અમારી શાળા દ્વારા લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓનું દરેક બાબતે ધ્યાન રાખવામાં આવે છે. તો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, વધુમાં વધુ લોકો જોવે તે માટે શેર પણ કરવાનું રાખો. ધન્યવાદ. હવે આગળનું થોડું બતાવ્યું. હવે થોડાક વિડીયો અમારી શાળાની પાછળના ભાગના છે. આ દેખો, અમારી શાળાની પાછળ પણ આ રીતે એકદમ નજીકમાં જ નદીનો કિનારો આવેલો છે. અહીંથી આપણે 200 મીટર 300 મીટર જઈએ એટલી જ વારમાં નદીનો કિનારો આવી ગયેલો છે. આટલા સરસ વૃક્ષ જોવા મળે છે. સરસ મજાનું સુંદર દ્રશ્ય તમને જોવા મળે. તો અચૂક એકવાર અમારી શાળાની મુલાકાત લો અને આ કુદરતી નજારોનો આનંદ માણો. ખૂબ સરસ વાતાવરણમાં અમારી શાળા આવેલી છે. તો જુઓ, હવે તમને અમારી શાળાથી ગામની બહાર નીકળવાનો રસ્તો બતાવીએ છીએ. શાળાની બહાર આ રીતે અમારે નીકળવાનું. જેવું આપણે બહાર જઈએ તો ત્યાં તાલુકા પંચાયતની ઓફિસ આવેલી છે, પછી જૂના ક્વાર્ટર્સ આવેલા છે અને જૂનું પોલીસ સ્ટેશન આવેલું છે. જે સામે દેખાય છે તે અંબે માતાનું મંદિર આવેલું છે અને આ પશુ દવાખાનું આવેલું છે, જે જર્જરિત હાલતમાં છે. એટલે એની બાજુમાં બીજું નવું એક મંદિર દવાખાનું બનાવવામાં આવ્યું છે. હવે થોડા આગળ જઈએ તો આપણાને તરત જ જે બિલ્ડિંગ જેવું દેખાય છે તે અમારું જૂનું પોલીસ સ્ટેશન આવેલું છે અને સામે આ ગાડીને પડેલું છે એ અમારી પ્રાથમિક શાળા છે કરાલી ગામની, જે તોડીને હવે નવેસરથી બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. આ સીધો રસ્તો જુઓ, બધે પાણી 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 ભરાઈ ગયું છે. જો 2 કે 3 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડવામાં આવે તો આજુબાજુના મેદાનમાં પણ પાણી વધારે પ્રમાણમાં ભરાઈ જાય છે. આ જુઓ, રસ્તામાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. એટલે છોકરાઓનું, વિદ્યાર્થીઓનું અમારે ખાસ કાળજી રાખવી પડે છે અને અવારનવાર સૂચના આપવામાં આવે છે, ટેલિફોનિક જાણ કરવામાં આવે છે, વાલીઓને બોલાવવામાં આવે છે, એમની મિટિંગ કરવામાં આવે છે. આ પ્રમાણે અમે કંઈ ને કંઈ બાબતે વિદ્યાર્થીઓ જોડે સંપર્કમાં રહીએ છીએ. તો તમે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે. આભાર.